રાષ્ટ્રીય હાથ વણાટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે કચ્છ લોકસભા તેમજ કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા દ્વારા વણકરોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ભુજના આંબેડકર ભવન મધ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હેન્ડલૂમ ઉદ્યોગ આઝાદી પહેલાની ભારતમાં રોજગારીનો મુખ્ય ઉદ્યોગ રહ્યો છે, તેમજ ભારતના અર્થતંત્રમાં તેનું મોટું યોગદાન છે. કચ્છ લોકસભા દ્વારા 7 ઓગસ્ટના રાષ્ટ્રીય હાથ વણાટ દિવસની ઉજવણીનું નક્કી કરાયું હતું અને આ પ્રસંગે કચ્છ લોકસભા વિસ્તારના હાથ વણાટના વણકરોને આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપવા બદલ સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે બહોળી સંખ્યામાં ઉપસ્થિત વણકરોનું બહુમાન કરાયું હતું, જેમાં વણાટકામ, કાલા કોટન વિવિંગ, પ્લાસ્ટિક વિવિંગમાંથી માહિર મહિલા કારીગરો, દિવ્યાંગ કારીગરોનું સન્માન કરાયું હતું. રાષ્ટ્રીય હાથ વણાટ દિવસની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર છેલ્લા સતત 10 વર્ષથી રાષ્ટ્રીય હાથ વણાટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ એવા અનેક વણકરો છે જેમને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળ્યા છે. મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા પણ એમને પુરસ્કાર મળ્યા છે. રાજ્ય કક્ષાના અને ભારત સરકારના પણ અનેક એવોર્ડ મળ્યા છે. એવા અનેક એવોર્ડ વિનરનો, એવા કારીગરોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું અને જેમણે વિશિષ્ટ પ્રદાન અને યોગદાન આપ્યું છે એવા લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મારી માતાઓ બહેનો છે, ઘણી બધી મારી માતાઓ બહેનો છે. એક મારી માતા જે વિધવા વર્ષોથી આ વણાટ કામ સાથે જોડાયેલા છે, પોતે વણાટ કામ કરે છે. બંને દીકરીઓને એમણે સારું શિક્ષણ આપ્યું છે. એવા અનેક પરિવારો જેમનું પણ આજે અમે વિશેષ સન્માન કર્યું હતું. મને આનંદ છે એ વાતનો કે કચ્છની અંદર વણકર સમાજ દ્વારા એમના વડીલો પાર્જિત જે આ પરંપરા રહી છે અને આજથી વર્ષો પહેલાં, આઝાદી પહેલાં પગે પગે ચાલી કરીને પણ એ વણાટ કામના માધ્યમથી પોતાની ધંધો અને રોજગારીનું કાર્ય જે છે કે એ કરતા હતા અને આજે તો નવી પેઢી આ કાર્ય સાથે જોડાણી છે અને દેશ વિદેશની અંદર જઈ કરીને નવયુવાન ભાઈ બહેનો પણ જોડાણા છે અને સૌએ આજે વણાટકામના માધ્યમથી આજે જે આપણી કચ્છી શાલ છે, જે આપણી પરંપરા છે, કચ્છની અંદર કોઈ પણ જ્યારે મહેમાન આવતા હોય ત્યારે કચ્છી શાલથી, એ વણાટની શાલથી આપણે એનું સન્માન કરતા હોઈએ છીએ. એ આપણા ગૌરવની વાત છે અને આજના દિવસે અમે આવા અનેક લોકોનું આજે કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્યે અમે આજે એમનું સન્માન કર્યું છે. હું બધાને હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. એક ખાસ વાત કહેવામાં આવી હતી કાર્યક્રમમાં, જ્યાં ત્યાં ડુપ્લિકેટ માલ આવી રહ્યા છે તેનાથી બચવા માટે ભારત સરકાર દ્વારા જે આપણી કચ્છી શાલ છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે મંત્રાલય દ્વારા. ત્યારે મેં આજે અપીલ કરી છે, થોડા સમય પહેલાં વણાટ એસોસિએશનના બધા જ મિત્રો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા હતા અને જે પ્રમાણે ડુપ્લિકેટ શાલનું ચલણ કચ્છની અંદર જે જોવા મળે છે, જેની સામે પણ એક અવાજ ઉઠાવી કરીને જાગૃતતા આવે, વણકર મિત્રો પણ એમની અંદર જાગૃતતા દાખવે, વેપારી મિત્રોને પણ અમે અપીલ કરશું અને આપણી જે કચ્છી શાલ છે આપણી આન બાન અને શાન છે અને જેને જીઆઈ ટેગ ભારત સરકાર દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મળ્યો છે, એ જ શાલ આપણી સાચી શાલ છે અને એનું ગૌરવ વધે એના માટે પણ આગામી દિવસોની અંદર અમે કામ કરશું. મારો હાથ વણાટનું વંશ પરંપરાગત અમારો હાથ વણાટનો ધંધો છે. આપણે કચ્છ વણાટની વાત કરીએ તો સર્વપ્રથમ 1972માં કચ્છમાં આપણા આદરણીય પુંજાભાઈ રામજીભાઈને એવોર્ડ મળ્યો હતો 1972માં. પછી 1974માં આદરણીય વિશ્રામબા વાલજી આજે 85 વર્ષના છે, એને મળ્યો હતો. તો આખા ગુજરાતમાં, સમસ્ત ગુજરાત और કચ્છની વાત કરીએ તો મને આ ત્રીજો 1992માં હું ત્રીજા નંબર સિનિયર તો 1992માં મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આજે હેન્ડલૂમની વાત કરીએ, હેન્ડલૂમ ડેની, તો 1905માં જે કલકત્તા પ્રદેશમાં એક ચળવળ, રાષ્ટ્રીય ચળવળ શરૂ થઈ હતી, એ 1905નો દિવસ હતો. પછી એ તારીખ હતી 7 ને 8, એટલે પછી 7-8ના એ દિવસે 2015માં હેન્ડલૂમ દિવસની ઉજવણી કરી. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 7-8-2015મી ચેન્નાઈમાં એક જે એવોર્ડ મળ્યા હતા. આખા ભારતના જેટલા બધા એવોર્ડની શરૂઆત પેલા દિલ્હીમાં થતું હતું. જેટલા એવોર્ડ મળે
એ બધા એવોર્ડ દિલ્હીમાં, બધા નેશનલ એવોર્ડનું સંત કબીર એવોર્ડ બધો પુરસ્કાર દિલ્હીમાં મળતો હતો. તો તે વખતે 7/8/2015 ચેન્નાઈ હસ્તકમાં શરૂઆત થઈ હતી અને એ બધાને એવોર્ડ મળ્યો છે. આજે આપણે વાત કરીએ સાંસદ શ્રી દ્વારા, આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ દ્વારા જે અમને કારીગરોને, સમસ્ત કચ્છ જિલ્લાના જે કારીગરોને જે અમને જે સન્માન આપ્યું છે, સાંસદ શ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા જે વણકરોના જે અમે લોકો પ્રશ્નો છે વણકરોના, હંમેશા માટે વિનોદભાઈ ખડે પગે ઉભા રહે છે. પ્રધાનમંત્રી શ્રી પણ નાના કારીગરો માટે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ અમારું ધ્યાન રાખે છે. અને અમે અમારી જાતને આજે એવો મસ્ત સારો પ્રોગ્રામ થયો હેન્ડલૂમ દિવસે, તો અમારે વણકર ભાઈઓ વતીથી અને હું ખુશ છે. અને આપણે આવો પ્રોગ્રામ હજી પણ વિશેષ થાય તો અપેક્ષા રાખીએ છીએ. અને આપણું કચ્છનું વણાટનું નામ રોશન થશે અને જે બીજું કામ થશે એની હું ખાતરી આપું છું.